નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પોસ્ટ ઓફિસ ભરતીની રાહ જોઈ રહેલા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. ગ્રામીણ ડાક સેવકની નવી 30,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટેની ભરતી આવનારી છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. પોસ્ટ ઓફિસની અંદર ગ્રામીણ ડાક સેવકની ધોરણ 10 પાસ ઉપર ભરતી કરવામાં આવે છે અને આ ભરતીની ખાસ બાબત એ છે કે આ ભરતી માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા જે છે એ લેવામાં આવતી નથી. પરીક્ષા વગર સીધી સરકારી નોકરી જે છે એ તમારા ધોરણ 10ના ટકાના આધારે જે છે એ આપી દેવામાં આવે છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી. તો તમે આ જોઈ શકો છો, પોસ્ટ ઓફિસમાં સૌથી મોટી ભરતી 2026. પરીક્ષા વગર સીધી સરકારી નોકરી. ગ્રામીણ ડાક સેવકની જે છે એ ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસની આ પોસ્ટ માટે ભરતી થાય છે. લાયકાત ધોરણ 10 પાસ હોય છે. પગાર તમને જે છે એ બધા ભથ્થા મળી અને અંદાજિત 25 થી 30,000 જેટલું દર મહિને મળે છે અને 30,000 પ્લસ જગ્યાઓ માટે જે છે એ આ નવી ભરતી થનારી છે. તો એના માટે સૌપ્રથમ જે આ ઓફિશિયલ પરિપત્ર તમે જે છે એ તારીખ 31/12/2025 ના રોજને જોઈ શકો છો અને એ જે છે એ ભારત સરકાર સંચાર મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ માટે જે છે એ બહાર પાડવામાં આવેલ છે. તો તારીખ 31/12/2025 ના રોજનો જે છે એ આ પરિપત્ર છે અને એની અંદર તમે જોઈ શકો છો સબ્જેક્ટ એનો શું છે, GDS ઓનલાઈન એંગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2026 એક્સરસાઇઝ એન્ડ ટાઈમલાઈન ઓન ઓનલાઈન એપ્લિકેશન એટલે કે જે જાન્યુઆરી 2001 ની અંદર શેડ્યુલ 1 GDS નું બહાર પડવાનું છે એના માટેનું જે છે એ શેડ્યુલ તૈયાર કરવા અંગેનું જે છે એ આ ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવેલો છે અને એની અંદર જે છે એ તમે જોઈ શકો છો એક્ટિવિટી પહેલા છે. તો કેટલી જે છે એ 5/1/2026 થી 12/1/2026 સુધી કેટલી જે છે એ જગ્યાઓ માટે જે છે એ ભરતી બહાર પડશે એની જે છે એ વિભાગ દ્વારા ઇન્ફોર્મેશન કરવામાં આવશે. પછી એની જે છે એ અપ્રુવલ આપવામાં આવશે તારીખ 14/1/2026 સુધીમાં અને અપ્રુવલ ઓફ વેકેન્સીઝ ઓફ ધ ડાયરેક્ટ પોસ્ટ તો તારીખ 14/1/2026 ના રોજ ક્લિયર આંકડો આવી જશે કે કેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી થવા જઈ રહી છે. અત્યારના અંદાજ મુજબ 30,000 પ્લસ જગ્યાઓ માટે જે છે એ ભરતી આવવાની છે અને આ ભરતી માટે તમે જોઈ શકો છો ઓનલાઈન ફોર્મ તમે જે છે એ તારીખ 20/1/2026 થી તારીખ 4/2/2026 દરમિયાન ભરી શકશો. તો 20/1/2026 થી તારીખ 4/2/2026 દરમિયાન ધોરણ 10 પાસ પર કોઈ પણ પ્રકારની પરીક્ષા વગર જે આ સીધી સરકારી નોકરી પોસ્ટ વિભાગની અંદર કરવામાં આવે છે એના માટે તમે જે છે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. ડેટ એન્ડ ટાઈમ ફોર સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન એન્ડ ફી. તો એના માટે જે છે એ તમને 5/2/2026 સુધીનો જે છે એ સમય આપવામાં આવશે. તમારા ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો એ ભૂલ સુધારવા માટે તારીખ 8/2/2026 થી 10/2/2026 સુધીનો જે છે એ મોકો આપવામાં આવશે અને જે પહેલું પરિણામ છે એટલે કે અહીંયા જે છે એ 6 થી 7 મેરિટ લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ ગુજરાત રાજ્યની અંદર 4,000 જગ્યાઓ માટે જે છે એ ભરતી છે. તો જ્યારે પહેલી વખત મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે તો એની અંદર જે છે એ 4,000 ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે. પરંતુ બધા લોકો જે છે આ નોકરી લેતા નથી. તો જે લોકો નોકરી લેશે એમને જે છે એ પોસ્ટિંગ મળશે અને જે લોકો નોકરી નથી લેતા અને જેટલી જગ્યાઓ ખાલી પડે છે એના માટે બીજું મેરિટ, ત્રીજું મેરિટ, ચોથું મેરિટ, પાંચમું મેરિટ, છઠ્ઠું મેરિટ અને 6 થી 7 જેટલા મેરિટ જે છે એ બહાર પડે છે. તો એનું જે પહેલું રિઝલ્ટ છે એ તારીખ 20/2/2026 ના રોજ જે છે એ જાહેર કરવામાં આવશે. લાયકાત 10 પાસ. પગાર જે છે એ 30,000 પ્લસ તમારો થઈ જશે અને જે છે એ માત્ર ને માત્ર ધોરણ 10 પાસ પર કોઈ પણ પ્રકારની જે છે એ પરીક્ષા વગરની આ સૌથી સારામાં સારી જે છે એ નોકરી મેળવવાની તક છે. પછી આગળ અહીંયા તમે લખ્યું છે 1/1/2025 થી 31/12/2025 દરમિયાન જે પણ વેકેન્સી ટ્રાન્સફર, રેઝિગ્નેશન, ડિસ્ચાર્જ, વોલન્ટરી ડિસ્ચાર્જ, ટર્મિનેશન કોઈ પણ રીતે જે છે આવેલી છે એ તમામની જે છે એ આની અંદર સંપૂર્ણ સમાવેશ કરવામાં આવશે. GDS ઓનલાઈન એંગેજમેન્ટ શેડ્યુલ 1 જાન્યુઆરી 2025 ની અંદર જે છે એ જાહેર કરવામાં આવશે. બ્રાન્ચ પોસ્ટ મેનેજર અને બ્રાન્ચ પોસ્ટ ઓફિસની અંદર જે પણ જગ્યાઓ ખાલી પડી છે એ તમામ માટે જે છે એ ભરતી કરવામાં આવશે. ABPM ડાક સેવક અને જે છે એ BPM ની જે છે એ ભરતી આ GDS ની પોસ્ટ દ્વારા જે છે એ કરવામાં આવે છે. પછી આગળ જે છે તમે જોઈ શકો છો જે આ બીજો પરિપત્ર છે એ પ્રમાણે અને એની અંદર પણ જે છે એ આ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો મેઇન ઇન્ડિયન પોસ્ટ ઓફિસ દ્વારા જે છે એ ભરતી કરવામાં આવે છે. ગ્રામીણ ડાક સેવક, બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની જે છે એ આ ભરતી જાન્યુઆરી 2026 ની અંદર જાહેર કરવામાં આવનાર છે. 30,000 પ્લસ જગ્યાઓ માટે જે છે આ ભરતી કરવામાં આવશે અને એના માટે તમે અહીંયા જોઈ શકો છો ધોરણ 10 ના માર્ક્સના આધારે જે છે એ તમારું સિલેક્શન કરવામાં આવે છે. તો 30,000 પ્લસ જગ્યાઓ છે એમાંથી ગુજરાતની અંદર કેટલી જગ્યાઓ છે એની માહિતી આપણને ઓફિશિયલ નોટિફિકેશન આવશે ત્યારે ખબર પડશે. તો એની માહિતી પણ તમને આપણે વિગતવાર વિડીયો બનાવીને જે છે એ આપીશું. આગળ તમે જોઈ શકો છો એપ્લિકેશન ફી
જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો જે છે એ 100 રૂપિયા ફી ભરવાનો હોય છે અને જે એસસી, એસટી, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો છે એમને જે છે એ 1 પણ રૂપિયો જે છે એ ફી ભરવાની થતી નથી. તો તમારે ધોરણ 10 ની અંદર સારા ટકા આવેલા હોય તો તમે જે છે એ 100 રૂપિયા ફી ભરી અને આ ભરતી માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે એના માટે? મોબાઈલ નંબર જોશે, ઈમેલ આઈડી જોશે, આધાર કાર્ડ નંબર જોશે, ધોરણ 10 ની જે છે એ માર્કશીટ જોશે, તમારો જે છે એ ફોટોગ્રાફ અને એક તમારી જે છે એ સિગ્નેચર. આટલી વિગતો તમારે જે છે એ જોઈશે. અને સેલરી તમે અહીંયા જોઈ શકો છો. જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર હોય છે એનો પગાર જે છે એ ₹12,000 થી 29,380 જે છે એ વચ્ચે હોઈ શકે છે. તો અહીંયા તમારું જે છે એ ડિપેન્ડ કરે છે કે તમને કઈ સિટીમાં અથવા તો કયા ગામડાની અંદર જે છે એ નોકરી આપે છે. તો તમને જો સારામાં સારી સિટીની અંદર નોકરી મળે તો તમારો પગાર ₹30,000 પ્લસ જે છે એ થાય છે. અને એબીપીએમ એટલે કે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક માટેનો પગાર ₹10,000 થી ₹24,470 જે છે એ હોઈ શકે છે. તમને કયા લોકેશન પર નોકરી મળે છે એના આધારે તમારી જે છે એ આ પગારની જે છે એ રેન્જ નક્કી થાય છે. તો આ પ્રમાણે 30,000 પ્લસ જગ્યાઓ માટે જે છે એ ધોરણ 10 પાસ પર નવી ભરતીની જે છે એ જાહેરાત આવનારી છે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ગમશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.